આપણે આપણું લેક્ચર શરૂ કરીએ એની પહેલાં આપણે બધાએ મને યાદ કરીએ. સૂરે ફાતિહાથી આપણે બધાએ સાથે પડીએ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. اللهم صل على محمد. સાથે સાથે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ માંગીએ કે આપણી કોમમાં, આપણા સિદ્ધાવાલાઓમાં, આપણી ફેમિલીમાં જે કોઈ બીમાર હોય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધાને શફાત આપે અને તંદુરસ્તી આપે જલ્દીમાં જલ્દી. અને આપણે દુઆએ શફા બધા સાથે પડીએ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء 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 أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. أولم يروا أنا خلقنا لهم مما عملت أيدينا أنعاما فهم لها مالكون وذللناها لهم فمنها ركوبهم ومنها يأكلون ولهم فيها منافع ومشارب أفلا يشكرون. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. السلام عليكم ورحمة الله وبركاته. તો આપણે જ્યારે ગયા મહિને મળ્યા હતા ત્યારે આપણે વર્ષ નંબર 70ની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે વર્ષ નંબર 71, વર્ષ નંબર 72, વર્ષ નંબર 73ની ચર્ચા આપણે આજે કરશું ઇન્શાઅલ્લાહ. જેની ચર્ચા મુખ્તસરની કરું છું કારણ કે આ વિન્ટરનો મહિનો છે તો બહુ વખત તો આપણે બધાને તમને બેસાડવું ન જોઈએ તો મુખ્તસરની આપણે ચર્ચા કરશું. તો પહેલી વસ્તુ જે આપણે કરીએ એટલે ફોકસ લઈએ એ આ છે કે વર્ષ નંબર 70માં જે આપણે ડિસ્કશન કર્યું હતું એ આપણે સાવ સમરી આપણે લઈ લઈએ અત્યારે, જેથી કરીને પછી આપણે કનેક્ટ કરીએ 71, 72, 73. તો ગયા વખતે આપણું જે ડિસ્કશન હતું એમાં આપણે નોટ કર્યા હતા કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે અમે રસૂલ ખુદાને પોએટ્રી શાયરી શીખવાડ્યા ન હતા અને એના માટે પોએટ્રી યોગ્ય પણ નથી. યોગ્ય એટલે એપ્રોપ્રિએટ પણ નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શા માટે આપણે આ ચિતાર આપે છે આ આયતમાં? એટલા માટે કે રસૂલ ખુદા ઉપર તોહમતો નખાતી હતી કે એ શાયર છે. પર્ટિક્યુલરલી જ્યારે આ કિતાબ આવી ત્યારે એને કે આ શાયર છે અને જો આ કિતાબ લખી છે એને, એટલે આ તોહમતને બહાર કાઢવા માટે, એની આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ કરવા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે અમે કાંઈ શીખવાડ્યા નથી. મોટી ટોપિક સબ્જેક્ટ મેટર છે, અહીંયા આપણે ન કરી શકીએ. અને પછી સાથે કહીએ છીએ કે યોગ્ય પણ નથી, એપ્રોપ્રિએટ પણ નથી. પણ સાથે સાથે પછી આ કિતાબનો મકસદ પણ આપે છે આપણને. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ધ્યાન ખેંચે છે આપણું કે અલ્લાહ આ કિતાબ જે છે
એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા નસીહતો આપી છે, હુકમો આપ્યા છે અને હિદાયત આપી છે એ લોકો માટે કે જેઓ મેસેજને લેવા માટે જીવતા છે. They are alive to receive the message. It's no point કે એક માણસ પોતાને મરેલો રાખ્યો હોય આ દુનિયામાં, કોઈ પણ જાતની એને ચિંતા કરવી ન હોય, 4 દિવસની એની દુનિયા હોય અને 4 દિવસની દુનિયા ખાઈ પી મજા કરીને પછી પોતે કબરમાં વટાઈ જાય. જો એવો માણસ હોય તો આ મેસેજ એ લેવા કબૂલ નથી. પણ જે માણસ પોતાને અવેકન રાખ્યો હોય, પોતાની અકલની ઇન્ટેલિજન્સને અવેકન રાખ્યો હોય, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ મેસેજ એના માટે છે. એને અમે એને હિદાયત આપી છે અને એને અમે હુકમો આપ્યા છે એના સારા માટે. અને પછી સાથે સાથે એ પણ કહે છે કે જેઓ મરેલા છે, જેઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર માનતા નથી, તો એ લોકો માટે એક હુજ્જત તમામ કરી છે અહીંયા. અને આ હુજ્જત આ છે કે એ લોકોને અઝાબ માટે સાબિત કરી દીધી છે. મીન્સ there is going to be azab for those who are જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો ઇનકાર કરે છે. જો we have to understand one thing કે અહીંયા આપણું જે એક્ઝિસ્ટન્સ છે, આપણું જે ક્રિએશન છે, એના માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક નિઝામ પેદા કર્યા છે. એ નિઝામ ઇઝ વર્કિંગ અંડર અ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન which is set by Allah subhanahu wa ta'ala. અને અહીંયા રૂલ્સ ને રેગ્યુલેશન આ છે કે જો તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની હિદાયત ફોલો કરશો તો તમારા માટે આ જિંદગી અને આવતી જિંદગી તમારા માટે સારી નીકળશે. પણ જો તમે આ હિદાયત ફોલો નહીં કરો અને તમારા પોતાના ડિઝાયર્સ તમે ફોલો કરશો તો તમારા માટે આ નિઝામ પ્રમાણે તમારા માટે આ જિંદગીમાં અને આવતી જિંદગીમાં તમારા માટે બેકાર. ગયા વખતે આપણે ડિસ્કશન કર્યું હતું તો એનો તમને સમરી હમણાં આપ્યું, બરાબર કે નહીં? હવે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને ક્યાં લઈ જાય છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને લઈ જાય છે એ બાજુ કે મેં તમને અક્કલ આપી છે, મેં તમને ઇન્ટેલિજન્સ આપ્યું છે, તો એ તો તમે યુઝ કરો. તો આ નેક્સ્ટ આયત જે છે વર્સ નંબર 71માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો કેવી રીતના શરૂ કરે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયત શરૂ કરે છે અવલમ યરવ અન્ના ખલકના લહુમ મિમ્મા અમિલત અયદીના અનઆમન ફહુમ લહા માલિકૂન. શું તમે જોતા નથી? અવલમ યરવ, શું તમે જોતા નથી કે તમારો પરવરદિગાર એની કુદરતથી 4 પગવાળા જાનવરોને બનાવ્યા છે અને તમે એના માલિક બન્યા છો. હજુ how he starts is so important. અવલમ યરવ, અવલમ યરવ, જ્યારે અવલમ યરવથી શરૂ થાય ને તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે. અહીંયા આપણને અકલ આપી છે, આપણને ઇન્ટેલિજન્સ આપી છે. હવે કહે છે તમે જોતા નથી. શું અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે ઇન્સાનને એક બીજા લેવલ ઉપર જ્યારે લઈ જવું હોય ત્યારે he starts like that. અવલમ યરવ અને બીજું છે અલમ તર. અલમ તર અને અલમ યરવ, આ બે જ્યારે તમે આયત જ્યારે સ્ટાર્ટ થાય ને ત્યારે સમજી લેવું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા is asking us to think very deeply. It's very important to understand that. The difference between alam tara and awalam yaraw is this. Alam tara is શું તમે જોયું નથી, અને અહીંયા શું કહે છે અવલમ યરાવ, શું તમે જોતા નથી. There's a difference.
જ્યારે અલમ તરા યુઝ કરતા હોય છે આયતમાં, ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા primarily is addressing to the Rasul Khuda sallallahu alaihi wasallam, અને પછી ઈમાનદારોને અથવા આમ લોકોને giving an example at the same time. જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે અલમ તરા કૈફા ફઅલા રબ્બિકા બિ અસ્હાબિલ ફીલ. અલમ તરા પછી સીધો એક્ઝામ્પલ આપે છે કે શું તમે જોયું નથી? મતલબ એનો કહેવાનો એ છે તમે વિચાર નથી કરતા કે તમારો પરવરદિગાર જે કાબાને તોડવા આવ્યો હતો એની હાલત શું કરી? After Alam Tara, there is always an example for you to reflect. We'll always give you an example. I hope so. I hope so. Alam Yarau માં શું કહે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા? અલ્લાહ સુબહાનહુ તમે જોતા નથી, મતલબ કે there is an observable facts in front of you. There is paydaish in front of you. There is haq in front of you. There is a reality in front of you. તો તમે એને જોતા નથી, જુઓ એને અને પછી તમે રિફ્લેક્ટ કરો. That's the tone. તમે એને પછી રિફ્લેક્ટ કરો અને રિફ્લેક્ટ કરીને તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજદીક આવો. That is અલમ યરા. Observable facts, look at it, think about it, reflect on it, and then come towards me in the right way. Alam tara, alam yarau and alam tara are different. અહીંયા શું કહે છે હવે? અલમ યરાઉ means કે તમે જોતા નથી કે તારો પરવરદિગાર આ 4 પગવાળો જાનવર બનાવ્યો છે ને તમે એના માલિક છો. What is he trying to say to us? He's trying to tell us, observe. આ જાનવરો અહીંયા તમારી સામે છે કે આ જાનવરો તમે કેવી રીતે એને તમે યુઝ કરો છો. નોટ ઓનલી ધેટ, તમે એના ફાયદાઓ ઉઠાડો છો. નોટ ઓનલી ધેટ, પણ તમે એના માલિક બની ગયા છો. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે મેં તમને આ જાનવરો આપ્યા. આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો ફઝલ છે, આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો લુત્ફ છે કે આ જાનવરો જે પાડેલા છે એ આપણા માટે દૂધ બનાવે છે અને મધમાખીઓ આપણને મધ આપે છે. આ બધું લુત્ફ અને ફઝલ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી આવ્યું છે. પણ એટ ધ સેમ ટાઈમ તમને શું કહે, આપણને શું કહે છે? તમે એના માલિક બની ગયા છો. ઇન્સાનનું કોન્ટ્રીબ્યુશન પેદા કરવામાં કેટલું હતું? નીલ. છતાંય આપણને માલિકી આપી. આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ફઝલ છે, આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું લુત્ફ છે. Sorry. Somebody's left their lights on. White car. LT68 SVO. So you give me. Sorry. Awesome. મને સાંભળતો તો બરાબર ક્યાં હતો? જાણો તમારા ઝીરો કન્ટ્રીબ્યુશન છે તમારો. વર્ષ નંબર 71 બરાબર ને? વર્ષ નંબર 71 માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે મેં તમારા માટે જાનવર પેદા કર્યા છે અને પછી તમને માલિકી આપી છે. એમાં વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આપણે ઓનરશિપ એની લઈએ છીએ ત્યારે આપણે ઓનરશિપ એવી રીતે લઈએ છીએ કે ભાઈ હું એનો માલિક છું, પણ માલિકી તમને આપવામાં આવી છે. That's the important bit here. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે તમે એના માલિક, તમારું કોન્ટ્રીબ્યુશન કાંઈ નહોતું છતાંય મેં તમને આ ફઝલ આપ્યો, મેં તમને આ લુત્ફ આપ્યો. It allows us to think. પછી આગળ વધે છે વર્ષ નંબર 72 માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો કેવી રીતના શરૂ કરે છે, વઝલ્લલનાહા એટલે તાબે કરવું. શું તાબે કર્યા? એ લખી આગળ જાય છે વઝલ્લલનાહા લહુમ ફમિનહા રકૂબુહુમ વમિનહા યઅકુલૂન. અમે જાનવરોને તાબે કર્યા. અમુક લોકો એને સફરમાં લઈ જાય છે, એટલે એના ઉપર સવારી કરે છે, અને અમુક લોકો ગોશ ખાય છે. You see, the first thing is કે અમે એને તાબે કર્યા. અગેન એનું લુત્ફ અને એનું ફઝલ. જાનવરને જ્યારે એને તાબે કર્યા ત્યારે આપણે એ જાનવરને આપણે પાડી શક્યા, બરાબર કે નહીં? જો અત્યારે ઊંટ ને ઘોડો
જંગલી હોત તો આપણે એના ઉપર સફર કરી શકત? ન કરી શકત. આ નેચર એ લોકોએ અલ્લાહ સુબહાનો તઆલા આપ્યું આ ઊંટને ને ઘોડાને કે એ આપણી સાથે એ આપણા માટે તાબે થાય. તો અલ્લાહ સુબહાનું ફઝલ છે કે ઇન્સાનો માટે જાનવરો એવા આપ્યા છે કે જેઓ આપણે પાળી શકીએ. વી હેવ ટુ થિંક ડીપલી કે શા માટે અલ્લાહ આવી રીતે આપણને જાનવરો આપે છે. ઇટ અલાઉઝ અસ ટુ થિંક ડીપલી કે આ એનું લુફ્ત છે, એનું ફઝલ ઉપર આપણે વિચાર કરીએ. Because you want to go towards him. Not only that, પછી કહે છે કે એના ઉપર તમે સવાર થાવ છો. સવાર મીન્સ કે યુ આર ટ્રાન્સપોર્ટિંગ ધેમ. આપણે એક બાજુથી બીજા બાજુ એનિમલ્સમાં જતા હતા. તો અત્યારે આપણને અલ્લાહના ફઝલો કરમથી આપણે અત્યારે ક્યાં ઓલું શું કહેવાય જેટ ને એરોપ્લેન ને બધું આપણી પાસે છે. હમણાં હવે રોકેટ આવશે. આપણે આંખ બંધ કરશું તો ક્યાં હસવું ને ફાલશું તો ક્યાં હસવું આપણને ખબર નથી. પણ આપણી પાસે અત્યારે એવા પણ મેકેનિક્સ આવી ગયા છે. પણ એક જમાનામાં 4 પગવાળા જાનવરોથી આપણે આપણું સિવિલાઇઝેશન ક્રિએટ કર્યું છે. ઇન્સાનિયતને આપણે આગળ કરી છે. નોટ ધેટ યુ રિક્વાયર એ ટેકનોલોજી. અલ્લાહ સુબહાનહુ જે નેચરલ ક્રિએશન છે એનાથી આપણે આગળ વધ્યા છીએ. થિંક અબાઉટ ધેટ. ઓકે, નોટ ઓનલી ધેટ, ખેતીમાં, ખેતી જાણો છો ને, ફાર્મિંગમાં એનું જે નેચરલ પ્રોડક્ટ છે એ આપણે ફર્ટિલાઇઝર તરીકે યુઝ કર્યા છે. દૂધ આપણને કેટલી જાતની એનર્જી અને કેટલી જાતના ફાયદાઓ આપે છે. ચામડાઓ, ગોશ, હાડકાઓ, આ બધી વસ્તુ અલ્લાહ સુબહાનહુ તઆલા મેન્શન કરે છે નેક્સ્ટ આયતમાં કે આ બીજા બધા ફાયદાઓ છે. અહીંયા તો તને કહે છે કે તમે તો ખાલી એના ઉપર સફર કરતા હતા, એના સવારી લેતા હતા. પણ આ છે એનું લુફ્ત અને એની ફઝલ. નોટ ઓનલી ધેટ, આપણે ગોશ પણ એનું ખાય છે. અલ્લાહ સુબહાનહુ તઆલા કહે અમુક લોકો ગોશ ખાશે અને અમુક લોકો સફર કરશે. તો આ જાનવરો હાઉ હોલિસ્ટિક દે આર ક્રિએટેડ ફોર અસ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ that part as well. આપણે હવે આગળ જઈએ. અલ્લાહ સુબહાનહુ તઆલા આપણને પછી કહે છે કે વલહુમ ફીહા મનાફિહુ વ મશારિબ અફલા યશકુર. આ મેં તમે જાનવરો આટલા બધા ફાયદાઓ માટે મેં આ જાનવરો પેદા કર્યા, છતાંય તમે મારો શુકર નથી કરતા. હવે જો અહીંયા 3 આયતમાં અલ્લાહ સુબહાનહુ તઆલા આપણું ધ્યાન ક્યાં ખેંચે છે? એ જાનવરોને વાત કરે છે, એ ઇન્સાનોને વાત કરે છે, બરાબર છે ને? તો ઇન્સાનો અને જાનવરોમાં શું ફરક છે? ઇન્સાનો થિંક્સ, વિચાર કરે છે. એ જ્યારે વિચાર કરે છે ત્યારે એક મુદ્દા ઉપર આવે છે, એક ડિસિઝન ઉપર આવે છે. હી ઇઝ અપીલિંગ ટુ ધેટ આસ્પેક્ટ ઓફ અવર કેરેક્ટરિસ્ટિક્સ વિચ ઇઝ ધ હાઈએસ્ટ કેરેક્ટરિસ્ટિક ધેટ ઇઝ ગિવન ટુ ઇન્સાન. ઇન્સાનને કહે છે ઇન્સાન તું વિચાર કર, ખાલી આ મેં જાનવર આપ્યું છે ને એના ઉપર તું ખાલી વિચાર કર કે આ જાનવરથી તને મેં કેટલું લુફ્ત અને કેટલું ફઝલ આપ્યું છે, તોય પણ તું મને શુકર નથી કરતો, તોય મારો સજદો નથી કરતો. તો સવાલ એ ઊભો થાય છે કે આ ઇન્સાન જ્યારે એનું પોતાનું ઇન્ટેલિજન્સ ને અકલ યુઝ કરતો હોય અને આ ડિસિઝન ઉપર આવે કે નહીં અલ્લાહ સુબહાનહુ તઆલાનો ફઝલ છે, તોય પણ ઇન્સાન કેમ શુકર નથી કરતો? આ એક સવાલ થાય. મારી પાસે કંઈ જવાબ નથી, હું તો ખાલી ઓપિનિયન તમને આપું. મોટા લોકો બેઠા છે એ લોકો હું મારું શેર કરું છું. જો ઇન્સાનો એટલે કે આપણે બધા જ્યારે આપણું ઇન્ટેલિજન્સ ને અકલ આપણે યુઝ કરતા હોય તો આપણે 3 ટાઈપમાં આપણે આવી શકીએ છીએ. પહેલું ટાઈપ આ છે કે આપણે જો સિન્સિયરલી વિચાર કરીએ તો આપણે એ મુદ્દા ઉપર આવે છે ખરેખર યા અલ્લાહ પરવરદિગાર તું આટલું મારું ધ્યાન રાખે છે, આટલી તારી rahmaniyat છે, તો તું શુકર કર નેચરલી. બરાબર કે નહીં? બીજો માણસ એ આ બધું વિચાર કરતો હોય પણ એટલો નેગ્લિજન્ટ હોય, ગફલામાં હોય, એટલો ગફલામાં હોય કે એ વિચાર કર્યો હોય પણ એટલો ગફલામાં છે અને એટલો લલચાઈ ગયો હોય દુનિયામાં કે પછી એનો વિચાર આગળ પણ નથી લઈ જતો. He doesn't even thank Allah subhanahu wa ta'ala because of the fact that he is negligent. He has the capacity, he has the ability, he has the capability, but his capability is not negligent. એના નેગ્લિજન્સથી અલ્લાહ સુબહાનહુ wa ta'ala શુકર નથી કરતો. એની દુનિયા 4 દિવસ. પહેલા દિવસે જન્મ્યો, બીજા દિવસે એ રખડ્યો, ત્રીજા દિવસે એ બુઢો થયો,
અને ચોથા દિવસે એ ગયો અંદર. એની જિંદગી ખરી. આને આપણે કઈ 4 દિવસની જિંદગી, બરાબર કે નહીં? અને એક માણસ એવો છે કે એ સમજે છે કે આ પેદા કરવા વાળો મારા માટે આ ફઝલ અને લુફ્ત આપ્યો છે, પણ એના ગમનથી અને એના એરોગન્સથી એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો સામનો કરે છે. તમે ફજરની નમાઝમાં આવો તો આઈ એમ ટોકિંગ અબાઉટ સૂરા ઇબ્રાહિમ એટ ધ મોમેન્ટ, અને જહન્નમમાં એક કન્વર્ઝેશન થાય છે જે આવ્યા હતા એ લોકો સમજતા હતા. એ કન્વર્ઝેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવાનું. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ લોકોને કેવી રીતના ડીલ કરે છે એ આપણને સૂરતુલ ઇબ્રાહિમમાં આવે છે. પણ અહીંયા તો ખાલી એક નકશો આપણા માટે દોર્યો છે આ આયતમાં કે તો તમે પણ શુક્ર નથી કરતા. જો અહીંયા જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આવી રીતે આપણને જ્યારે કહે ને તોય તમે શુક્ર નથી કરતા, આટલું બધું કર્યા પછી પણ, આ તો ખાલી જાનવરનું એક્ઝામ્પલ આપ્યું છે, એટલી બધી લુફ્ત અને ફઝલ આપણને આપ્યા છે, તોય તમે શુક્ર નથી કરતા. આપણી અંદર એક લાગણી હોય છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા લાગણીઓ પેદા કરી છે. જો જ્યારે આપણે આપણું વેરી ક્લોઝ રિલેટિવ ગુજરી જાય ને, વાઈફ છે, છોકરાઓ છે, રિલેશન છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ખબર છે ને આપણે રોઈ પડે છે, આપણે દુઃખ થાય છે અંદરથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ બધી લાગણીઓ છે ને, ઇમોશન્સ અંદર રાખ્યા છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે આ લાગણીઓને બહાર કાઢે છે ને તો અંદર એક બીજો તાકાત પેદા કરે છે કે જે તમે અને આપણે બધા કોઈ રિયલાઇઝ નહોતું કર્યું કે જ્યારે કોઈ એવો સાવ સગાવાલો આપણું કોઈ ગુજરી જાય, નિયરેસ્ટ રિશ્તો આપણો કોઈ ગુજરી જાય, તો આપણે કેવી રીતના ડીલ કરી શકશું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આવી રીતે આપણામાં તાકાત નાખે છે કે જે આપણને ખબર પણ નથી. પણ પહેલી વસ્તુ જે આપણામાં જે થાય છે એ આપણી લાગણીઓ બધી બહાર નીકળે છે. આ આયતમાં જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આવી રીતે આપણને એડ્રેસ કરે છે ને, આટલા બધા મેં તમને ફાયદાઓ આપ્યા તો એ પણ તમે મારું શુક્ર નથી કરતા. મતલબ કે આપણી પાસેથી ને અંદરથી એક લાગણી કાઢે છે શુક્ર કરવાની. અને જો ઇન્સાન આ લાગણીને નાબૂદ કરે, ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ કુફર. ધીસ ઇઝ હાઉ મર્સીફુલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે આ આયતથી આપણી લાગણીઓ બહાર કાઢે છે. પણ ઇન્સાન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાં શું કહે છે કે એ આ ઇન્સાન કે તું બધી લિમિટ્સથી આગળ વધાઈ રહી છે, તારા માટે મેં લિમિટ્સ રાખી છે, એને તું ટ્રાન્સગ્રેસ કરતો રહે છે. ધીસ ઇઝ ઇન્સાન. એટલું જ નહીં, પણ તમે જોશો તો નેક્સ્ટ આયત જે છે ને, એ નેક્સ્ટ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો શું કહે છે, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. વત્તખઝુ મિન દૂનિલ્લાહિ આલિહતન લઅલ્લહુમ યુનસરૂન. આ લોકો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને છોડીને બીજા ખુદાઓ પાસે જાય છે એ આશાથી કે એ ખુદાઓ તેમને મદદ કરશે. આ ડિસ્કશન આપણે જે છે ને હું નેક્સ્ટ ટાઈમ રાખીશ, કારણ કે આઈ થિંક વી હેવ ઇનફ નાઉ. ઘણું આપણને આમાં સમજવાનું છે. આ 3 આયત છે, પણ ભાઈઓ આ 3 આયત એટલી ડીપની આયત છે કે તમે ઘરે જઈને ખાલી આના પર વિચાર કરશો ને તો હું તો તમને ખાલી થોડુંક જ આપ્યું છું, પણ તમે તમારા પોતાની ઘણો નોલેજ ખાલી રિફ્લેક્શનથી હાસિલ કરી શકશો. સર્વ આપણે આજે એક બાળક જાણો છો ને, બાળકને યાદ કરી આજે 6 મહિનાનું બાળક. એ બાળક કરબલાના સરજમીનમાં એવી શહાદત એણે આપી છે કે જ્યારે આપણે એનો કિસ્સો આપણે જ્યારે અત્યારે પણ વાંચીએ કે સાંભળીએ ને તો આપણું જે દિલ છે ને, એક વખત આવ્યો ઇમામ હુસેનનો કે એને એ એકલા થઈ ગયા અને બધા સાથીઓ શહાદત આપી દીધી એક્સેપ્ટ ઇમામ ઝૈનુલ આબિદીન જવાન. એ મેદાનમાં ગયા અને એક સાદ આપ્યો, કોઈ છે મારી મદદ કરવા માટે, કોઈ મદદગાર છે મારી મદદ કરવા માટે. છેલ્લે એણે એ પણ હુજ્જત તમામ. જ્યારે એણે આ સાદ આપ્યો ને ત્યારે ખૈમામાં એક ફેરે બરપા થઈ ગયું, ખૈમામાં અવાજ આવ્યો. એટલું જ નહીં, પણ ઇમામ ઝૈનુલ આબિદીન જે બીમારીના ખાટલામાં હતા ને એ પોતાના લાકડીથી ઉઠી અને બારે આવ્યા આ સાદ સાંભળી કે મારા બાપાનો આ સાદ છે કે કોઈ છે મદદ કરવા વાળું.
જ્યારે ઇમામ હુસેનની નજર પડી ત્યારે ઉમ્મે કુલસુમને રાડ પાડે છે કે ઉભરાવ ઇમામ ઝૈનુલ આબિદીન. ઉમ્મે કુલસુમ ઉભરાવે છે. પછી કારણ કે ખૈમાની અંદર આટલો બધો અવાજ આવ્યો તો ઇમામ હુસેન ખૈમાની અંદર જાય છે અને બધાને નસીહતો આપે છે, સબર કરવાનું આપે છે. અને જ્યારે બહારે નીકળતા હોય છે ત્યારે ઘોડામાં એક દીકરી એની સકીના જે લપટાઈ હતી અને ઘોડાના જે પગ હોય ને એના ઉપર લપટાઈ ગઈ. ઇમામ હુસેન એ ટાઈમે એની દીકરીને એના છાતી ઉપર રાખે છે અને એને સબરની તલકીન કરે છે. અને બીજી ઝૈનબ અલૈહિસ્સલામને બોલાવીને કહે છે કે આનું તું ધ્યાન રાખ. આ જ્યારે પુકાર થયો એનો મેદાનમાં ત્યારે અલી અસગર જે 6 મહિનાનું બાળક હતું, ઇતિહાસમાં આપણને મળે છે કે એ ઝોલા એટલે કે આ એનો જે ગોળીઓ હોય ને એ ગોળિયામાંથી બહાર નીકળ્યા. ઇમામ હુસેન એને લઈને સીધા ખૈમાની બહાર નીકળ્યા. આ ઇતિહાસમાંથી હું તમને વાંચીને આપું છું. એક ઊંચી જગાએ ગયા અને દુશ્મનોને એડ્રેસ કરે છે કે આ 6 મહિનાનું બાળક તરસ્યું અને ભૂખ્યું છે કે જેની માનું દૂધ હવે સુકાઈ ગયું છે. તમને કદાચ મારા ઉપર ગુસ્સો હોય કે મેં કદાચ તમારો ગુનો કર્યો હોય તો મારા ઉપર છે, પણ આ માસૂમ બચ્ચું એ શું કર્યું છે? તમે એની જાન બચાવો, એને પાણી આપો. એને આ પણ હુજ્જત તમામ કરી. લશ્કરો ના દિલો જે ખુલ્યા અને રોયા તો ઉમરે સાદ જોયું કે હવે લશ્કરોનું રંગ બદલાય છે. ત્યારે એણે હુરમલાને ઇશારો કર્યો અને હુકમ આપ્યો કે ઇમામ હુસૈનના શબ્દોને તું હવે કાપી નાખ. એટલે હુરમલા નિશાની વાળું તીર લીધું, કમાન્ડ ઉપર નાખ્યું અને ગળા ઉપર એને ખીંચ્યું અને એ તીર સાઈ ગયું. આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે આ નાની સરખી મજલિસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક્સેપ્ટ કરે અને આપણા મરહૂમોને આ મજલિસનો સવાબ આપે. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. અને આપણે સૂરે ફાતિહા પડે આપણે બધાય મરહૂમો.